વેકેશન પડી ગયું તમારું બેટા? એટલે મજા કરો અને સાયકલોનો ભૂકો કરો તમે. તારું લાઈટ ઊંધું થઈ ગયું. તો શું કરવાનું છે દિવાળીમાં? શું કરવાનું તમારે? કઈ કાગરિયા જવાનું? કોણ જવાનું કાગરિયા? અત્યારે કાગરિયા કઈ જવાનું? ફટાકડા નહીં લાવવાના તમારે? એવું તારે જવાનું જ કાયું? હે બીજું શું લાવવાનું છે તારે? હે બે ટેમ્પા મંગાવી લીધા વબરા? બે ટેમ્પા ફટાકડા મંગાયા છે કાંઈ નહીં. એટલા બધા કઈ ફોડીશ તું? કઈ ગાડી ફોડીશ? હે લા તમે લોકો કઈ ફોડશે એટલા બધા બે ટેમ્પા? બે ટેમ્પા મંગાવવા થોડુંક આપજે હા રાઈ માટે. આલીશ તેમાં શું મંગાવ્યું? રાવી તાર ફોડવાના ફટાકડા? ટેમ્પા ફટાકડા લાયા છે તો તાર લેવાના? છોકરો વેકેશન પડ્યું હવે એમને ખબર પડી કે શાનું મમ્મી વેકેશન પડ્યું. મેં તો દિવાળીનું કે મમ્મી ફટાકડા ફોડવાના. મને એમ જ કહે છે વેકેશનમાં ફટાકડા ફોડવાના. અને એક છોકરી અમારી રીસન બેઠી છે જો એને ટ્યુશન જવું છે ખબર તમને? ટ્યુશન જવું છે? ટ્યુશન છે ને જવાનું રડવું આવે છે એટલે હે તાર બેન રીસાઈ ગઈ જો. શું થયું? શું થયું તાર બેનને? અરે તાર દીદી હે શું થયું તે તું ફૂલાઈને બેસી છું? શું શું બતાવે છું? તું શું બતાવું છું? વેકેશન તો સ્કૂલનું પડ્યું છે પણ અમારું મગજનું વેકેશન કરી દેવાના છે બધા. મગજ ખરાબ કરી નાખાય નહીં માનશે. જમવાનું બની રેડી થઈ ગયું છે અને અમારા જેન્સી બેનને ખબર નહીં આજ સવારનો શાનો કકરાટ છે. ચાલી માર ખાવાનો કકરાટ છે. અને એ મમ્મીએ બનાવ્યું છે આજે ગરમ ગરમ રોટલા અને ગવાર સિંગનું શાક અને જોડે છે સલાડ. મમ્મી હા મમ્મી તો જમવાય બેસી અને પહેલાં જે એવું મમ્મી એટલું બધું હવે ભાવતું બી નહીં ખબર. પપ્પા ના કરો બનતી ના કરો બનતી માંડ 2 કે 3 પેલી એકાદી ફરસી હવે કોઈ પહેલા જેટલું કોઈ ખાતું જ નહીં. કોનો ફોન આવ્યો? શું થયું પાછું? પપ્પાને બોર્ડર ચડાવી છે. એવું છે તો અમારા પપ્પાની છે ને કાલ રાતની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે નહીં મમ્મી? કાલ રાતના બીમાર થઈ ગયા છે બરાબર બીમાર થઈ ગયા છે. બોટલ ચડાવવા લઈ ગયા બોટલ ચડે એટલે બંટીને કે ગાડીઓ હા એ તો મને કીધું કે રિપોર્ટ કરાવવાના કીધા. તો હવે તમે જમીન દવાખાને જાઓ છો? જેન્સીબેન કેટલાય દિવસથી કહેતા હતા મમ્મી હેરકટ કરાવવા હેરકટ. કાલની લોહી પી ગઈ હતી અત્યારે હેરકટ કરાયા એને. જો જેન્સી કેવા લાગ્યા હેરકટ? મસ્ત લાગ્યા ને? જેન્સીના વાળ બહુ જ મસ્ત હતા લાંબા હતા એટલે એ પ્રમાણે કાપ્યા છે. જો ક્યાં કપાયા બેટા? ક્યાં આગળ કપાયા તે? શ્રુતિબેનની ત્યાં અમે હેરકટ કરાવ્યું છે અને હેરકટ એમનું જ ગમે કે મમ્મી ત્યાં જ કપાવા છે એટલે જેન્સીએ ત્યાં જ કપાયા વાળ અને કટિંગ બી બહુ મસ્ત કર્યું છે નહીં જેન્સી? ગમ્યું ને બેટા? એટલે જેન્સીબેનની જે આપણે જે શું કહેવાય જેમનું ડ્રીમ હતું વાળ હેરકટ કરાવવાનું એ આજે પૂરું એનું ડ્રીમ આજે પૂરું થયું છે. એ મસ્ત લાગે છે જેન્સી નહીં જેન્સી? મને પાછળથી તારો લુક બહુ મસ્ત ગમે. જો વાળ એના બહુ મસ્ત છે. વેકેશનનું પરિણામ તો બહુ મોટું છે નહીં ભાભી આ લોકોનું તો?
વેકેશન પડતાની હાથે જો ચેન ચડાવવાની, સાયકલો રિપેર કરી આલવાની. આ જોયા અલા બાપા, ધીમે ધીમે લા. કેટલી મસ્તી કરે છે છોરા તો વેકેશનમાં. ત્રાસ કરી દેશે. હો, નથી જવું એ લોકો જોડે રમવા? હે ના પાડે છે જો એ લોકો જોડે નહીં જવું એને રમવા. એવું બધું નહીં રમવાનું, મૂકી દે ચાલ. બહુ મસ્તી કરે છે. આ બધો નાસ્તાનો ઓવરડોઝ બધો કઈ મૂકવાનો છે? મારી ઉપર ચડાવવાનું છે કે એક ડબ્બો નીચે રાખીશું, બીજા ઉપર મૂકી દઈએ, કારણ કે આ તો છોરો બધું ભેગું કરી દેશે નહીં તો. નાસ્તા તો કરી ગઈ ને મોટા મોટા ડબલા ભરીને મૂક્યા છે સ્ટોરરૂમમાં. 5-6 ડબ્બા જગ્યા બધી રોકી છે. આમાં શું છે માનસી? ફણસી પૂરી છે. હા, ફણસી પૂરી. આમાં ટેસ્ટફુલ છે એ 2 ડબ્બામાં ટેસ્ટફુલ. આમાં ટેસ્ટફુલ એ 2 ડબ્બામાં ટેસ્ટફુલ. આમાં મઠિયા. આ બધું ક્યારે પતાવી રહેશો? કોઈ તો ખાતું નહીં. આ વર્ષે બોલ કોઈને નાસ્તો નહીં ખાવો બોલ. હવે મમ્મી ખબર પડી કે ઓછું બનાવવાનું તો આ વખતે કેટલું બનાવડાયું. 3 કિલોની ટેસ્ટફુલ બનાવડાઈ, 3 કિલોના મઠિયા કરાયા, પછી રહી લીધા ફણસી કરી, ફણસી રહી તા કે શક્કરપારા રહ્યા, અને 2 કિલોની બધા ભર્યા ડબલા. ડબલા ભરીને મારે આમ ચડાવવાના બધા. એક ડબ્બો માંડ ખવાય તો સારું છે આ વખતે. કેમ કે કોઈ ખાતું નથી. અને પેલી બાઉલ ની છે ને થોકી કરીશ ત્યાં. આ બાઉલ છે ને ડાયરેક્ટ મંગાયા. આટલા બધા બાઉલ કઈથી આયા? આ મંગાયા ને આપણે મોલાયા. એવું છે? કેમ કે મને ખબર નહીં બાઉલ નો. તો કેમ લાવીએ? આ પરમ દિવસે. એ શું કામ આટલા બધા લાવી તું? આ છોકરો છે ને સ્ટીલની બાટલીઓ લઈ જાય તો અમારીએ ખાવા જો અમારવાનું, પછી આ જઈ મૂકે તો મૂકીને આવતું રહેવાનું. એટલે ભાઈ હોદવા આપણે જવાનું સ્ટીલના વાસણ. એના કરતા બાઉલમાં લ્યા હોય તો ખાધરી રાખે. અને ફેંકીને આવે તો ચિંતા નહીં. ફેંકીને આવે તો તારા સ્ટીલનું વાસણ જઈને પણ આટલા બધા હું એમ કહું છું. અને આ છે ને બીજા શેમાં કામ લાગે ખબર? પાણીપુરી બનાવીએ. હા, પાણીપુરી છે, સેવસળ છે, એમાં નાખી બનાવીને આપી દઈએ ને બાઉલમાં તો ચાલે. પેલું કેવું ડીશો બધું બગાડવું ના પડે. 2 બાઉલ આપ્યા નહીં, પત્યું નહીં. બરાબર. વાસણ એટલે મંગાયા. આટલા બધા બાઉલ માં કેમ મંગાયા છે? એના માટે. આ નાના તો છોકરાઓ માટે. બરાબર. છોકરાઓને આપીએ ને તો ચાલે. છોકરાઓ બધું ગુજરાતી વૈરાના ગમે તેટલા સ્ટીલના વાસણ હોય, પ્લાસ્ટિકના વાસણ સંગ્રહ ના કરે તો થઈ રહ્યું ને. હે ને? અને માનસી ને છે ને સ્ટીલ કરતા પ્લાસ્ટિક વધારે વાલું છે. યુનિક લાગે વસ્તુ. સ્ટીલમાં કોઈ વેરાયટી ના મળે, પ્લાસ્ટિકમાં બધી જ વેરાયટી મળે. બરાબર. એટલે છે ને પ્લાસ્ટિકની વસ્તુ જલ્દી પસંદ કરું. બરાબર. મેં દેખ્યું કે તમે હેર કટિંગ કરાવીને બતાવો તો પાછળથી. દેખાડી મમ્માએ. મને કઈ દેખાડીશ? બતાય તો. બતા. હા. કેટલા શોર્ટ થઈ ગયા? શું શોર્ટ થઈ ગયા? શોર્ટ તો થાય જ ને બેટા. વાળ કપાવો તો શોર્ટ ના થાય તો શું લોંગ થાય? દેખો. તારે કપાવાના છે? તમે પાણી આપે. અને આ સૌમ્યા શું કરું છું તું? દીદીની બોટલમાંથી પાણી પીવું છું. અને આ સાયકલ કેમ આમ નાખી છે? આ ગાડીએ શું કરો? એ ના મોટે એવું ના બોલાય બેટા. મોટી બેન કહેવાય. અમે મોટો કોલાટો માંગવા કઈ ક્યાં? પણ તમે ધીમે રહીને ચલાવતા જ નહીં. લાઈટ મને પાણી આપને. કશું આવી જશે તો શું કરશો? અમે તો સાગર ચલાવીશું. ના ચલાવાય. રાવી તું અંદર આય. એ આવ્યો બાવો. આજા જલ્દી બાવો આવ્યો. આજા શું છે? લાવો એ ગંદુ છે. તું ધ્યાન નહીં રાખતી આ શું વે લઈને ફરે છે? હા, અમે 2 કલાકથી સાયકલમાં જ પડ્યા છે. એવું છે? તો દીદીનું ધ્યાન નહીં રાખવાનું સાયકલમાં પડ્યા હોય એટલે. પડ્યું ઓલી તબેલામાં બોલાવે છે. શું કામ પડ્યું તારા? નહીં મારે મમ્મી કે તબેલામાં પેલી ભેંસ મારવા સારું આવે.
એવું છે. હા તો જાઓ જઈ આવો, ખબર લઈ આવો તબેલામાં. તો ચલો માનસી અંદર તબેલામાં જઈએ. બરાબર શું કહેશે મમ્મી? બોલો. ગાય દોવાનું કામ ચાલે છે ને. ધોવાનું કામ ચાલે છે. આજે પપ્પા છે નહીં. એ બાપ રે બાપ, મારે ના જોજો હા બંડી ભાઈ. ધોવા બોલાવો છો? તમે રિટાયર થાવ પછી શીખું. થઈ જાવ વધો નહીં. રિટાયર થાવ પછી શીખી લઈશ. આજે સવારે તો બધું ના કામ કરી આલ્યું તમારું. હે બધું કામ ના કરી આલ્યું તમારું. પણ તમે ઘરે નતા એટલે તો કરી લીધું. હો શીખી જઈશું. બંટીને આવડા તો છે. દોસે બીજું બધું હું કરીશ. કેમ તબેલો ધોવાનો, ઘાસ નાખવાનું, દોણ મૂકવાનું, એવું બધું કામ નહીં? એના કરતા ધોવા કરતા તો એ કામ વધારશે. પણ તમને ધોતા આવડે છે એટલે ના નાખો તો ચાલે. હા શું કરો છો તમે લોકો? કશું નહીં. હે અરે ક્યાં? અલે પડો નહીં, આ રીતના જાવ છો તો હાથ પગ ભાગવાના જ બાપરે. અલે પડ્યો પડ્યો પડ્યો. તમારા છોરાઓ શું કરાવે છે મને? ચાન ઉતારે છે અને ચડાવડાવે છે મારી જોડે. પૈસા થશે. આવો ત્યાં છોરો મને શું કહે છે ખબર છે? હું તમને પૈસા આલું ને પછી તમારે મને પૈસા પાછા આપી દેવાના. મેં કહું ચેન ચડાવવાના પૈસા થશે. હવે મેઠ્યો મારો ફટાકડા માટે. બપોરના લોહી પી ગયા છો. ફટાકડા ફટાકડા. આખી શું લે આડી પાડી દીધી સાયકલ. જો બસ લે પકડ. આ સાયકલો રિપેર કરવાનો નવો ધંધો ચાલુ કરવાનો. આવું જ કરાવે છે આખો દિવસ મારી જોડે. હે કહું એમની હારું ટેસ્ટી ખાવા તો બનાવવાનું તો બનાવવાનું, પણ અહીંયા મમ્મા પાછી સાયકલો પર ચાનો ચડાઈ આવવાની એમના. ચુમન બી ઉતારીને આવો, પેલે ઉતારીને આવો છે ને ને તો મારા આવું જ કરે. બે જણા જશે સાયકલમાં ચાન ઉતારશે, આવશે પાછી ચડાવશે. હવે પૈસા થશે. ચડાવવાની કેવી સાયકલ. અને આ બે એટલા ડેન્જર છે ને. સાયકલ ધીમી જરા કઈ હાંકતા ના, રમ ફાટ જવા દે એટલે પછી પતી ગયો. ઉતારીને આવે ને પછી મને કે ચડાવો સાયકલ ની ચેન. પપ્પાને એક વસ્તુ ના બતાવી. હેર કટિંગ. હેર કટિંગ તો એવી મસ્ત કરાઈને આવી છે આજે તો. નહીં બેટા હજુ ના ચડી અભી. ના જો આ ગેપ છે નહીં ને એટલે આંગળી આપી જાય. બધું તો ચાલુ જ છે. કેટલા વાગ્યા? 11 વાગવા આવ્યા પણ હજુ ચાલુ નહીં થયું. મોડું બંધ જ નહીં થયું. ઉતા ઉતા આટલું બધું ના ખવાય. મારો ટાઈમ અત્યારે ભૂખ લાગવાનો. આ કઈ કઈ આઈસ્ક્રીમ ખાવા જાય છે પાછા? મેવાડામાં જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા ગયા. કઈ જતી રહી રાવી? બોલાવે દાદા. હલો હા લાવ લાવ. પપ્પાને કરો. માનસિંગ કરવાનું લો. બા રહી ને બા ઊંઘી ગઈ છે. ઉઠાડ બાને ઉઠાડ. અને પેલા ચંપાબેન વાસણ ઘસો તો વાસણ ઘસો તું હે બેનસી બેન શું કરે? વાસણ ઘસે બેટા ત્યાં. હે મારું કોમગરી એ શું કર્યું કોમ અત્યારે? 11 વાગે ઊંઘી જવાનું મારા બાપ. તો વેકેશનમાં આવું કરવાનું? કામ શીખવાનું? તારા વાર તો મસ્ત લાગે છે. ઘરનો નિયમ છે જો. કાયું ને શું કરું છું તું બેટા?
એ કેળું એ ખાય મૂકી દે ચાલ ફોન. પપ્પાએ કેળું ખાય ના પાડી દઈ સંતાઈને કેળું ખાય છે અરે રે રે ઘરનો નિયમ છે કે જે રાતે ખાય ને એને જાતે ડીશ ધોવે એવું છે એટલે ડીશ જાતે ઘસવા બેઠી એમ? એ જાતે ડીશ ધોવા બેસે બસ હેડ પતિ ઘરું ખાય ને ચાલ હોય સુઈ જા ચાલ હેડ. નળ તો ફિટ તો ચાલો અમારા બ્લોગનો બી અગર યાદ લાવીશું. રાતના થઈ ગયા છે 11 એટલે આજે આટલું બસ. હવે બ્લોગને એન્ડ લાવી દઈએ. જેન્સીબેન તો ચાલો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય કદા બાય.